સાહિત્ય અને લોકપ્રિયતા વિશે વાત કરવાની છે. આમ પર્સનલી મને કોઈ લોકપ્રિય સાહિત્યકાર કે એવી કોઈ વ્યાખ્યામાં કે એવા કોઈ ચોકઠામાં બંધાવવાનું ગમતું નથી. ખાસ કરીને તમને જ્યારે સામાન્ય માણસો લેમેન જ્યારે તમને એમ કહે ને કે તમે લોકપ્રિય છો તો એ સન્માન કહેવાય, પણ જ્યારે પંડિતો કે વિવેચકો એમ કહે ને કે તમે લોકપ્રિય છો તો મોટે ભાગે એ શબ્દ ગાળની અવેજીમાં વપરાયેલો હોવાની સંભાવના નકારી ન શકાય. બહુ વિદ્વાન માણસો તમને કહે તમે તો બહુ લોકપ્રિય છો, તો એ પ્રશંસા નથી હોતી મોટે ભાગે. તો સામાન્ય જન કે સુજ્ઞજન કોઈ પણ મને જ્યારે લોકપ્રિય કહે તો એ બંને સ્થિતિને હું બહુ મોટું માન કે બહુ મોટું અપમાન સમજતો નથી. હું મારી જગ્યા પર એક નાનકડો ગંભીર અને અભ્યાસી સાહિત્યકાર પણ છું જ. સાહેબે વાત કરી, પરિચય આપ્યો, અને મને લોકપ્રિય શબ્દનો પણ છોછ નથી. હવે રમૂજી કરુણતા એ છે કે લોકપ્રિયતાના મંચો પર લોકો મને પરિચય એવી રીતે આપે કે આ એક અભ્યાસુ સાહિત્યકાર છે, અને અભ્યાસુ પંડિતોના મંચ પર જવાનું થાય તો લોકો કહે કે આ એક લોકપ્રિય સાહિત્યકાર છે. એટલે એનીવે આ લોકપ્રિયતાની ભ્રમણાની જે રમણા છે એ આજ પૂરતી આપણે ચાલવા દેવાની છે, અને આજની ચર્ચા જે આપણે કરવાની છે એમાં હું એ પૂરતો લોકપ્રિય સાહિત્યકારોનો પ્રતિનિધિ છું, અને હું આ રોલ પૂરા સાનભાન સાથે બિન કેફી હાલતમાં કબૂલ મંજૂર ફરમાવું છું. મને મહેન્દ્રભાઈએ કહ્યું, મહેન્દ્રસિંહ પરમારે, એમણે વાત પણ કરી, જે લોકો મોડા જોડે ત્યારે 52 માણસો હતા, અત્યારે 100 માણસો છે. તો મારી કવિતા અને લોકપ્રિયતા એવો વિષય પહેલા મને આપ્યો. મેં સરને રિક્વેસ્ટ કરી કે આમાંથી તમે મારી શબ્દ કાઢી નાખો, એટલે થયું કવિતા અને લોકપ્રિયતા. પછી મેં કહ્યું કે હવે કવિતાના બદલે સાહિત્ય કરી દો, એટલે બહુ ઉદારતાથી એમણે વિષય મને બદલી આપ્યો કે સાહિત્ય અને લોકપ્રિયતા. તો હવે મને લાગ્યું કે આ ઠીક થયું, આના પર બોલી શકાય. એટલે મૂળે આ લિટરેચર ફોર ક્લાસ અને લિટરેચર ફોર માસ આનો પ્રશ્ન છે. અને આ જે પ્રશ્ન છે મિત્રો, શેક્સપિયરથી લઈને ચેખવ સુધી સૌએ એનો સામનો કર્યો છે. 500 વર્ષથી 1000 વર્ષથી આ વસ્તુ ચાલતી આવી છે. બંગાળની તમે વાત કરો તો શરદ બાબુ કે ટાગોર, તમે કલકત્તા ઉતરો, તમે બંગાળમાં કે ઇવન ભારતભરમાં, તો શરદ બાબુ કે ટાગોર, આ એક એવો સવાલ છે કે જેનો એક સદીથી આખો બંગાળ સામનો કરી રહ્યો છે. એક તરફ લોકપ્રિયતા છે શરદ બાબુ, એક તરફ શાસ્ત્રીયતા છે ટાગોર. તો શરદ બાબુ એકવાર પોતાના જે ફેનેટિક ચાહકો હતા, ટાગોર કરતા શરદ બાબુના 10 ગણા ચાહકો, તો શરદ બાબુએ પોતાના ચાહકોને બહુ સરસ જવાબ આપેલો કે હું તમારા માટે લખું છું અને ટાગોર અમારા માટે લખે છે. તો લોકપ્રિયતા અને શાસ્ત્રીયતા, લોકપ્રિયતા અને કલાકીય શ્રેષ્ઠતા, બે અપોઝિટ્સની આપણે વાત કરી રહ્યા છે અત્યારે. એ જો અપોઝિટ્સ હોય તો આમ તો મિત્રો જગતમાં જે તમે વાતો બધી વિરોધી લાગે, એકબીજાની સામે મુકાયેલી લાગે, એ બધી બાબતોમાં કંઈક ને કંઈક તંતુ હોય છે. કન્ટિન્યુઅમ જેને કહીએ, એક પ્રકારનું સાતત્ય એમાં હોય છે. હું તમને સમજાવવાની કોશિશ કરું છું કે આપણી પાસે 2 જ બાસ્કેટ હોય કે આ સારું છે અને આ ખરાબ છે, એમ 2 ભાગ પાડીએ ધારો કે, તો આ શાસ્ત્રીય છે, કલાત્મક છે, અને આ લોકપ્રિય છે. એમ 2 જ બાસ્કેટમાં જગતનું તમામ સાહિત્ય કે તમામ વિચારોને નાખી શકાય નહીં. પણ વિદ્વાનો પંડિતો જ્યારે વાતને સમજાવવા બેસે ત્યારે વસ્તુઓનું વર્ગીકરણ કરે છે કે આ સારું છે, આ ખરાબ છે, આ સત છે, આ અસત છે, આ ક્લાસ છે, આ માસ છે, આ બ્લેક છે, આ વ્હાઇટ છે. હું માનું છું તમને મારી વાત સમજાઈ રહી છે, હું શું કહી રહ્યો છું તે. તો આ જે વર્ગીકરણ છે કાયમ વોટર ટાઈટ હોતું નથી. બંને બાસ્કેટમાંથી કંઈક વસ્તુ તો એવી આવે કે તમને એમ થાય કે આમાં પણ નાખી શકાય, આમાં પણ નાખી શકાય, અથવા તમને એમ થાય કે આ બંનેમાંથી એકેમાં નાખી શકાય એવી નથી. તો આ વાતને તમને સમજાવવા પૂરતી હું બ્લેક એન્ડ વ્હાઇટની વિભાવના પકડી રાખું છું. જો મિત્રો, વિદ્યાર્થી મિત્રો, જગત જો 2 જ રંગોનું બનેલું હોય, ધારો કે કાળો અને સફેદ, કલ્પના કરો કે એક કાળા અક્ષરે પ્રિન્ટ થયેલો સફેદ કાગળ છે, બરાબર? તો તમે કેટલા રંગો તમને દેખાશે એમાંથી? તમે એને 2 ભાગમાં વેચી શકશો કે એક તો કાળો ભાગ છે જે પ્રિન્ટ થયેલો છે અને કોરો ભાગ છે જે સફેદ છે. સિમ્પલ, બધું 2 ભાગમાં વેચાઈ ગયું કે આ કાળું છે અને આ સફેદ છે. હવે વાસ્તવિકતા આ પ્રિન્ટેડ પેપર જેટલી સિમ્પલ 2 ભાગમાં વેચી શકાય એવી નથી હોતી. વાસ્તવિકતા બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર જેવી હોય છે. એમાં સંપૂર્ણ કાળું અને સંપૂર્ણ સફેદ ભાગ્યે જ જોવા મળે. તમે કોઈ પણ તમારા કમ્પ્યુટર પર, તમારા મોબાઈલ પર બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો હોય, એ ઇમેજને મોટી કરીને જુઓ અને એના પિક્સેલ જોવાની કોશિશ કરો. જેટલું મોટું થાય એટલું મોટું કરો તો તમને અમુક પિક્સેલ્સ બ્લેક દેખાશે, અમુક પિક્સેલ્સ વ્હાઇટ દેખાશે, અમુક પિક્સેલ ગ્રે દેખાશે. હકીકતમાં સૌથી વધારે પિક્સેલ ગ્રે જ હોય છે, અને ગ્રેના પાછા અલગ અલગ શેડ હોય. અમુક બ્લેકિશ ગ્રે હોય, કાળાશ પડતો ગ્રે, અમુક વ્હાઇટિશ ગ્રે હોય. તો જ્યારે સાહિત્યને તમે લોકપ્રિય અને શાસ્ત્રીય એમ 2 વોટર ટાઈટ ભાગમાં વેચો છો તો એ ઠીક નથી. વચ્ચે બહુ બધા શેડ્સ છે, બહુ બધા ઓવરલેપ છે. એટલે એના કરતાં એમ કેવું વધારે યોગ્ય થશે કે જે રીતે તસવીરમાં ડાર્ક બ્લેકથી લઈને પ્યોર વ્હાઇટ સુધીનું એક આખું કન્ટિન્યુઅમ હોય છે, એક વર્ણપટ હોય છે, એમ સાહિત્યની તાસીરમાં પણ એક વર્ણપટ હોય છે. એના 2 ભાગ ન પાડી શકાય, એની વચ્ચે કોઈ સ્પષ્ટ સરહદ ના હોય.
અમુક વસ્તુઓની શાસ્ત્રીયતા વધારે હોય, અમુક વસ્તુઓની લોકભોગ્યતા વધારે હોય. તો એક સળંગ અખંડ વિસ્તાર હોય તો એમાં બે અંતિમો પણ આવે, એમાં મધ્ય પણ આવે, અને બધી વસ્તુઓને અનઇક્વિવોકલી એટલે કે નિર્વિવાદ રૂપે તમે બે બાસ્કેટમાં વહેંચો. એ સિમ્પલિસ્ટિક થિંકિંગ છે. આપણે એમ કહીએ કે રામ સારો ને રાવણ ખરાબ, બરાબર? તો કદાચ એમાં પણ રામ 100% સારા નથી, રાવણ 100% ખરાબ નથી. એનાથી વધારે મહાભારતમાં જાઓ તમને વધારે આ કોમ્પ્લેક્સ ખ્યાલ આવે કે દુર્યોધન 100% ખરાબ નથી, કર્ણ તો બિલકુલ ખબર નથી પડતી, અને યુધિષ્ઠિર, અર્જુન, આ બધામાં પણ તમને 100%, ઇવન કૃષ્ણમાં પણ તમને 100% ખબર ના પડે. તો આ માત્ર આપણા વિષયની નહીં, જીવનની દરેક બાબતમાં મહત્વની વિભાવના છે કે સ્પ્લિટ કરીને જોવું, ભાગ પાડીને જોવું, ખંડિત રીતે જોવું. તો આ રીતે વર્ગીકરણ કર્યા પછી જો આપણને એકીકરણ કરતા ન આવડે તો બહુ મોટી સમસ્યા થાય છે. એટલે આપણે ભલે દ્વંદ્વ ઉભો કરવો પડે, વાત કરવા માટે મારે લોકપ્રિયતા શું છે અને શાસ્ત્રીયતા શું છે એ સમજાવવું પડે, પણ આખરે તો એકીકરણ કરવાનું છે. અને એકીકરણ જ્યારે સમજાઈ જાય આપણને, એનું જેને સામંજસ્ય જેને કહીએ એ સમજાઈ જાય, ત્યારે જ દ્વંદ્વ ઓગળે ને પછી આપણે મૌન થઈ જવાનું હોય. તો આજે આપણે જેના અડધ્યની વાત કરવાની છે એ ક્લાસ એન્ડ માસ બહુ જાણીતું વર્ગીકરણ છે. આપણે આજે લોકપ્રિય સાહિત્ય એટલે કે પોપ્યુલર લિટરેચર શબ્દ પસંદ કર્યો છે. અને પોપ્યુલર લિટરેચરનો વિરોધી શબ્દ થાય છે આર્ટિસ્ટિક લિટરેચર અથવા ક્લાસિકલ લિટરેચર. તો આપણે જે ભેદ પાડીએ છીએ એ ચુસ્ત ભેદ નથી, માત્ર સમજવા માટે છે. એમ ફરી એકવાર કહીને કહું છું કે પોપ્યુલર લિટરેચરનું જે ધ્યેય છે, સાદા શબ્દમાં કહીએ તો ભાવકને પ્રસન્ન કરવાનું છે. વોટ ડઝ પોપ્યુલર લિટરેચર એમ એટ? પોપ્યુલર લિટરેચર નો ઈરાદો શું છે? તો કે ભાવકને પ્રસન્ન કરવો. એ ભાવકને પ્રસન્ન કરવા માટે કંઈ પણ કરે. મારે શું આપવું છે એના કરતા, મારે શું આપવું છે એનું મહત્વ નથી એમ નથી, પણ મારે શું આપવું છે એના કરતા ભાવકને શું જોઈએ છે એ જેમાં વધુ મહત્વનું હોય એ પોપ્યુલર લિટરેચર. જ્યારે આર્ટિસ્ટિક લિટરેચરનું પ્રથમ લક્ષ્ય હોય છે કૃતિને કલાની દ્રષ્ટિએ, કલાના ધોરણો પર ઉચ્ચતમ રાખવી. એના માટે એ કંઈ પણ કરે તો એ કૃતિલક્ષી હોય છે કે આ કૃતિને વધારે સારી કઈ રીતે બનાવવું. તો પોપ્યુલર લિટરેચર છે એને હિયર એન્ડ નાવમાં રસ હોય છે. સામે બેઠા છે તે અત્યારે હિયર એન્ડ નાવ એને ગમવું જોઈએ. જ્યારે આર્ટિસ્ટિક લિટરેચર જે છે, ક્લાસિક લિટરેચર છે, એને કાલ જઈ કૃતિ રચવામાં રસ હોય છે. એને ખબર હોય છે કે આજે કાલના પેપરમાં નથી છપાવવાનું, કાલે ફેસબુક પર 5000 લાઈક નથી મળવાની, પણ સમય આની સાથે ન્યાય કરશે. કૃતિની વાંચના થશે, પુનર્વાચના થશે, અવલોકન થશે, પુનરાવલોકન થશે, દાયકાઓ સુધી કૃતિ આસ્વાદ્ય રહેશે. ધીરે ધીરે એની આસ્વાદ્યતા વધતી જશે, ક્રિટિક્સને ગમશે. તો આ સફળતા નિષ્ફળતા અલગ વાત છે. પોપ્યુલર લિટરેચર પણ નિષ્ફળ જાય અને ક્લાસિકલ લિટરેચર પણ નિષ્ફળ જાય. પણ પોપ્યુલર જે લિટરેચર છે એ પરફોર્મ કરી શકાય એવું ફોર્મેટ વધુ પસંદ કરે છે. એ કદાચ લેખિત સ્વરૂપે હોય તો પણ એની અંદર એક પરફોર્મન્સનો એક અંશ હોય, એ બહુ સરળ હોય. અને ભાવક જે છે એ ભાવક પાસે બહુ અપેક્ષા નથી રાખતું. એ ભાવકની જે તલ્લીનતા છે, જે એવરેજ સરેરાશ પ્રકારની તલ્લીનતા છે, પોતે વેફર ખાઈ રહ્યો છે, બેનો વટાણા ફોલી રહ્યા છે, કંઈક કામ કરી રહ્યા છે, એની સાથે સાથે પણ એ જોતા જાય છે ટીવી પર કે ક્યાંક વાંચતા જાય છે, અને સાથે મગજમાં બીજું પણ ચાલી રહ્યું છે. મગજની 100% શક્તિ લગાડવાની જરૂર જ નથી, અને છતાં તમારો ટાઈમ પાસ થાય છે. તો આ પોપ્યુલર લિટરેચર છે. એની જે ટેમ્પોરાલિટી છે, એની જે પેસ છે, ગતિ જે છે એ સટીક હોય છે. એટલે 5 મિનિટમાં કહેવાયેલી વાતની પેસ એવી જ હોય કે સરેરાશ ભાવકને એમ લાગે કે આ ઝડપ બરાબર છે, આના માટે મારે વધારે સક્રિય સજાગ થવાની પણ જરૂર નથી, અને સ્પૂન ફીડિંગ જેવું પણ થોડું એમાં આવી જાય. જ્યારે ક્લાસિકલ લિટરેચર ભાવક પાસે વધુ સક્રિયતાની અપેક્ષા રાખે છે. ઇટ ડિમાન્ડ્સ ફોર એક્ટિવ એન્ડ ઇન્વોલ્વડ લિસનિંગ. વધુ સજ્જતાની અપેક્ષા રાખે છે. ક્લાસિકલ લિટરેચર હોય તમારે અટકીને ફરીથી વાંચવું પડે. ક્લાસિકલ ફિલ્મ પણ ઘણીવાર જોતા હોય ને એક સીન પતી જાય તો તમારે પાછું રિવાઇન્ડ કરીને ફરીથી ઘણીવાર જોવું પડે. ઘણીવાર 5 મિનિટમાં કહેવાયેલી વાતનું ભાવન 15 મિનિટ સુધી કરવું પડે, પછી જ નવનીત મળે, ક્યારેક ન પણ મળે. તો ભાવક તરીકે હું એક બહુ સામાન્ય ભાવક છું, કવિ છું, પણ ભાવક તરીકે સામાન્ય છું એની પહેલા કબૂલાત કરી લઉં. તો સિતાંશુભાઈ, મારા પ્રિય કવિ સિતાંશુ યશશ્ચંદ્ર, લાભશંકર ઠાકર, એમની કવિતાઓ વાંચું તો એમની આ કવિતાઓ મારી કસોટી કરે. એમની કોઈ કવિતા મને તરત સમજાઈ જાય, બહુ આનંદ આપે. એમને વારંવાર વંદન કરું કે આટલા મોટા કવિ મારી ભાષામાં પાક્યા. અમુક કવિઓ કવિતા એવી હોય કે 2-3 વાર વાંચ્યા પછી પણ ન સમજે. તો ક્યારેક મને એમ લાગે કે આ મારી અક્ષમતા છે. દર વખતે મારો વાંક ન હોય, ક્યારેક મને એમ લાગે કે આ કવિનો પ્રમાદ છે. બહુ મોટા કવિ છે પણ જરા પ્રમાદ કરી ગયા એટલે આ પહોંચતી નથી કવિતા.
તો ક્લાસિકલ લિટરેચરનું રસપાન કરવાની આ જે લક્ઝરી છે એ મારા બેડરૂમની દિવાલો વચ્ચે મને પોસાય છે. જ્યારે પોપ્યુલર લિટરેચર છે, આ મિત્રો ધ્યાનથી સાંભળજો, પોપ્યુલર લિટરેચર એ માત્ર કવિઓની પેદાશ નથી. એ જે જન્મ પામ્યું છે એમાં બીજી એક શક્તિ જોડાયેલી છે. પોપ્યુલર લિટરેચર સાથે કોમર્સ જોડાયેલું હોય છે. બહુ ઝડપથી એની સાથે પોપ્યુલર લિટરેચર સાથે લોકપ્રિયતા સાથે બહુ ઝડપથી બજાર જોડાઈ જાય છે. માઇન્ડ યુ, લોકપ્રિયતા જાતે કરીને બજાર સાથે જોડાતી નથી. પોપ્યુલર લિટરેચર જાતે કરીને બજાર સાથે જોડાતું નથી. એ પોતાની જાતને પહેલા વેચવા નીકળતું નથી, પહેલા બજાર એની પાસે આવે છે. બજાર શું જુએ છે? જ્યારે કોઈ પણ સાહિત્ય કે કોઈ પણ કલા પોપ્યુલર થાય, કોઈ પણ કલાકાર, કોઈ પણ લેખક, કોઈ પણ કવિ પોપ્યુલર થાય, જ્યારે ખબર પડે કે ભાઈ આ માણસ તો સાંભળવા માટે 500 જણા ભેગા થઈ જાય છે, મારે અત્યારે 99 જ છે એટલે એ પોપ્યુલર ના કહેવાય, સેંકડોમાં હોવા જોઈએ, બરાબર? તો જ્યારે ખબર પડે કે અરે આ ભાઈનું તો એક નાનું લેક્ચર હતું ને 500 જણા આવ્યા, 1000 જણા આવ્યા, બજારને ખબર પડે કે આમાં કોઈક શક્તિ છે, એટલે બજાર દોડતું આવે અને એને કેપ્ચર કરી લે છે. લોકપ્રિયતાની સાથે હંમેશા વ્યાપાર જોડાઈ જાય છે. લોકપ્રિયતાને એન્કેજ કરવા માટે ટિકિટ બારી, પ્રકાશન ગૃહો જોડાઈ જાય છે. ટિકિટ બારીને લીલીછમ રાખનારી શક્તિઓ એ પછી કન્ટેન્ટ પર, ટેમ્પો પર, પેસ પર અને બીજી ઘણી બાબતો પર રાજ કરે છે. જેમ કે મારું કોઈ નાટક હું સુરતમાં કરું, એ નાટક સફળ થાય એટલે મુંબઈની શક્તિઓ, ટિકિટ બારીની શક્તિઓને ખ્યાલ આવે કે હા ભાઈ આ રઈસ મંડ્યાનું એક નાટક સફળ થયું છે, એટલે એ આવે અને પછી મારી સાથે વાત કરે કે ભાઈ આ તમે અહીંયા કરો છો, 5, 7, 10, 15 શો કરો છો, મુંબઈ આવો, મુંબઈથી શો કરો. અને એ જે શક્તિઓ છે પછી પ્રોડ્યુસર્સ છે, બીજા બધા છે, ફાઇનાન્સર્સ છે, એ લોકો શું કરશે પછી કે હવે આમાં કોમેડી ઉમેરો, હવે આમાં એક ગરડી સાસુ, એક બેરી ફોઈ, એમાં એક બેરી ફોઈ ઉમેરો, આમાં એક નોકર એવો ઉમેરો કે જે મજાક કરતો રહેશે દર 5-5 મિનિટે. તો આ રીતે લોકપ્રિયતાને જે શણગારનારા લોકો છે એ આપણે પેલો આમ સામાન્ય લોકો પોતાનો ટેમ્પો કે પોતાની ટ્રક કેવી રીતે શણગારે, એવી રીતે મુંબઈમાં તમારા નાટકને શણગારવામાં આવે. તો સફળતાની ફોર્મ્યુલાનું સર્જન કરવામાં આવે આવી રીતે, જે મોટે ભાગે નિષ્ફળ જ નીવડે અને ફરી પાછો કોઈ બીજો નવો ગામડામાં કે નાની જગ્યાએથી સફળ માણસ આવે અને જુએ કે આ સફળ થાય છે એટલે લોકપ્રિયતાનું જે બજાર છે એની પાછળ દોડે. હવે એની સામે જુઓ કે આર્ટિસ્ટિક લિટરેચર છે, ક્લાસિક કલાઓ જે છે એના ઝાઝા લેવલ હોતા નથી. તેથી આવું આર્ટિસ્ટિક પ્રકારનું કામ કરનારા લોકો લો બજેટમાં કામ કરતા શીખી જાય. નાની ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મ બનાવે, નાનું કંઈક કરે, પોતાની છાપે પણ નહીં, ઘણી વાર 100 જ કોપી છાપે, 500 જ કોપી છાપે, ખાલી નેટ પર મૂકીને રહેવા દે. તો એનો વર્ગ નાનો હોય, એનું કોમર્સ નાનું હોય, વ્યાપ નાનો તો વ્યાપાર નાનો. ક્લાસિક સાહિત્ય જો નિષ્ફળ થાય તો વોટ ઇઝ એટ સ્ટેક? કલાકારના પોતાના જીવન સિવાય કંઈ નહીં. અને લોકપ્રિય સાહિત્ય જો નિષ્ફળ જાય તો વોટ ઇઝ એટ સ્ટેક? ટિકિટ બારી, પ્રજાનો સમય, પ્રજાના પૈસા. તો સારો ક્લાસિક આર્ટિસ્ટિક સર્જક પોતાનો સમય અને જિંદગી હોમી દે, કઈ ધન કે યશ તાત્કાલિક ન મળવાનું હોય, ઇવન વાચક પણ જલ્દી નહીં મળવાનું હોય, જે બહુ જ આપણા સમયની બહુ મોટી કવિતા લખાઈ રહી હોય, આપણા સમયની બહુ મોટી વાર્તા લખાઈ રહી હોય, જે 50 વર્ષ પછી કદાચ ક્લાસિકમાં સ્થાન પામવાની છે અને કદાચ આજની તારીખે વાચક પણ નહીં મળે. તો આવી સ્થિતિમાં એ કર્મ કરે છે ફળની અપેક્ષા વગર. ક્યારેક એની કૃતિ અમર થઈ જાય, પણ એને એ જીવનકાળ દરમિયાન થશે કે જીવનકાળ પછી થશે, યશ કે ધનની દ્રષ્ટિએ એને લાભ થશે કે નહીં થાય એ આપણને ખબર નથી. તો પોપ્યુલર લિટરેચર જે છે તે પ્રમાણમાં સુબોધ હોય છે, ગળે જલ્દી ઉતરી જાય એવું હોય. આર્ટિસ્ટિક લિટરેચર ક્યારેક અટપટું હોય, થોડું કોમ્પ્લેક્સ હોય. પોપ્યુલર લિટરેચર પ્રમાણમાં સુબોધ હોય, એક રસોઈયાની જેમ એ ભાવકની સામે સાહિત્ય પીરસે છે. તમે જે લોકપ્રિય નામોનો ઉલ્લેખ પણ કર્યો, અને લોકપ્રિય તમે બધાને ખબર છે કે કયા કોણ કોણ છે, એમાં કોઈ છેડે હું પણ છું. તો એ રસોઈયાની સામે, રસોઈયાની જેમ ભાવકની સામે સાહિત્ય પીરસે છે. વાનગી પીરસતા હોય એમ આગ્રહ કરીને પીરસે છે. ગૌર ફરમાઈએગા, તવજ્જો ચાહતા હું, આપની દાદ ચાહું છું, આમ કહીને પીરસે છે. પોતાની વાનગી ભાવકને ન ભાવે તો દુઃખી થઈ જાય. લોકપ્રિય સાહિત્યકાર ભાવકની ક્યારેક તો એટલી બધી ખેવના કરે છે કે સામેવાળો ભાવક છે એને યાદ રહે છે, પણ પોતે પીરસનાર સર્જક છે એ પોતે ભૂલી જાય છે. એટલે સુધી કે હવે આ જે ભાવક કેન્દ્રિતા એટલી બધી થઈ ગઈ કે તમે હિન્દીના હાસ્ય કવિ સંમેલનો કદાચ જોતા હશો, યુટ્યુબ પર કોઈ પણ હાસ્ય કવિ સંમેલન હિન્દીનું જોજો. મેટર જે છે, કન્ટેન્ટ, સામગ્રી એક જ હોય. એક કવિ સંમેલનમાં એક હાસ્ય કવિતા એક કવિ બોલતા, એ જ કવિતા બીજાના મોડે પણ તમને સાંભળવા મળી શકે બીજી જગ્યાએ. એટલે કવિ સંમેલનનું તો માત્ર નામ જ હોય અને પીરસાઈ માત્ર ટૂચકા જ. બધા કવિઓ એ જ બોલે. શિસ્ત એટલી બધી કે આગલો માણસ જે ટૂચકો બોલી ગયો હોય એ પછીના કવિએ છોડી દેવાનો, બસ આટલી શિસ્ત રાખવાની. આખા ખેલમાં જો તમને ક્યાંક કવિતા કાને પડે તો સદભાગ્ય. તો અમારા ગુજરાતીના લોકપ્રિય કવિઓ, તમે જે નામ પણ કીધા થોડા ઘણા કવિઓના,
તો અમારા પર પણ સભારંજનીનું જયારે આળ આવે છે, કોઈ કહે છે કે તમે તો યાર સભારંજની કરો છો, તમે તો લોકોને સસ્તી વસ્તુ પીરસો છો, ત્યારે અમે આ હિન્દી કવિઓ પર આંગળી ચીંધી દઈએ છીએ કે જો આ તો અમારા કરતા પણ ગુંડા છે, એ લોકો તો ટૂચકા સંભળાવે છે, અમે તો કમસે કમ કવિતા સંભળાવીએ છીએ. તો આ પેલું છે ને કે મન્યો એક હતો, તો મન્યાના બાપાએ કીધું કે નાલાયક 2 વિષયમાં ફેલ થયો, શરમ નથી આવતી તું? મન્યાના બાપાએ શું કહ્યું એને કે નાલાયક તું 2 વિષયમાં ફેલ થયો, તને શરમ નથી આવતી? તો મન્યો કહે છે કે બાપા પેલા ચુનિયો જુઓ, સાયકલ ફેરવે છે, એ તો 4માં ફેલ થયો. તો ગુજરાતી અમારા લોકપ્રિય કવિ છે ને એ મન્યો છે, જે 2માં ફેલ છે, અને હિન્દી લોકપ્રિય કવિ છે એ ચુનિયો છે, જે 4 વિષયમાં ફેલ છે. પણ આવો ભેદ આપણે ન કરીએ. સમજવાની વાત એ છે કે અતિરેક, આ વાતનો અતિરેક, તમે ભાવક કેન્દ્રિતા અને ભાવકને રીઝવવા માટે લટોડા પટોડા કરવાની જે પદ્ધતિ છે, એનો અતિરેક એ ગુજરાતી હોય કે હિન્દી હોય કે કોઈ પણ ભાષા માટે શરમજનક છે. અચ્છા, હું જ્યારે એમ કહું છું ત્યારે હું અંતિમની વાત કરું છું. બંને ભાષામાં, ગુજરાતીમાં પણ સારા કાર્યક્રમો થાય, લોકો જેને માણે લોકભોગ્ય હોય અને સારા હોય એવા કાર્યક્રમો પણ થાય છે, અને હિન્દીમાં પણ થતા હશે, હિન્દીમાં થાય છે પણ આપણને જોવા નથી મળતા. તો લોકપ્રિયતાનો બીજો આયામ, એક બીજું વર્ગીકરણ મારે તમને સમજાવવું છું. આપણે કવિ સંમેલન, હું તો કવિતાની દુનિયાનો માણસ છું, આમ તો વક્તાઓની પણ વાત કરી શકાય, પણ કવિ સંમેલનની પહેલા વાત કરું. લોકપ્રિયતાનું એક માપદંડ છે ને કવિ સંમેલન એક, તો એમાં કવિ અને સંચાલક એવું એક વર્ગીકરણ છે. કવિ સંમેલન હોય એટલે હવે એક અમે વચ્ચે વચ્ચે સંચાલક વગરના કવિ સંમેલનોની પણ શરૂઆત કરેલી, કે એમાં એક કવિ પોતે કવિતા બોલી અને પછી બીજા કવિને રજૂ કરે, બીજો કવિ પોતાની કવિતા બોલીને ત્રીજાને રજૂ કરે, આમ સંચાલક આમાંથી નાબૂદ થઈ જાય એવી પણ કોશિશ કરેલી. પણ હું પણ સંચાલક છું, આપે કવિ સંમેલનો માણ્યા હશે, સાહિત્યિક સભાઓ જોઈ હશે, તો એમાં જે બિચારો પોતાનો વારો આવે એની રાહ જોવામાં બેચેનીમાં સમય પસાર કરીને વારો આવે ત્યારે પોતાની કવિતા ઓછા સમયમાં બોલીને વધુ દાદ લેવા માટે મથે છે, એ કવિ પ્રાણી છે, એનું નામ. અને જે કવિઓને વચ્ચે વચ્ચે થોડી તક આપીને કાર્યક્રમનો કુલ 51% જેટલો સમય માઇક પોતાના હાથમાં રાખીને અન્ય કવિઓની નીવડેલી કવિતા બોલીને દાદ લેવા મથે છે, એ જનાવરને માન્યવર સંચાલક કહેવામાં આવે છે. તો હું પણ એમાંનો એક છું, નાનું જનાવર છું, 20% સમય લઉં છું, 51% લેતો નથી. તમે 51% લેનારાને પણ જોયા હશે. તો ગુજરાતી કવિ સંમેલનોમાં સારી વાત એ છે કે હજુ સુધી તો કવિ કવિતા સિવાય બીજું કશું બોલી શકતો નથી. હિન્દીમાં તો કવિ કવિતા સિવાયનું બધું જ બોલે છે, સંચાલક તો ટૂચકા પણ બોલી શકે. પછી શું થાય કે ધીમે ધીમે આ સંચાલક આયોજક બની જાય છે, અને સભારંજની છે ધીરે ધીરે કલાને ગ્રસી જાય છે. લોકપ્રિય વક્તાઓની પણ એક આવી દુનિયા છે, તમને ખબર છે? મોટા વિચારકો જે કંઈ કહી ગયા હોય, હા, એમાં પાણી ઉમેરવું, એને પાતળું કરવું. મોટા વિચારકો એટલે રજનીશજી, કૃષ્ણમૂર્તિ હોય, લાઓત્સે હોય, નીત્સે હોય, કોઈ પણ એમર્સન, ઓસ્કાર વાઇલ્ડ, એટલે કોઈ જે કંઈ કહ્યું હોય, ભૂતકાળમાં કહી જ ગયા હોય, આમાં કોઈ અત્યારે વક્તાઓ છે નવી કોઈ વાત કરતા જ નથી. તો મોટા વિચારકો જે વાત કહી ગયા હોય એમાં પહેલા પાણી ઉમેરીને પાતળું કરવાનું, પછી એમાં ચાટ મસાલો ઉમેરવાનો, એને સ્વાદિષ્ટ બનાવવાનું. એ ભૂલી ગયેલા રજનીશજી ને કૃષ્ણમૂર્તિ એવું કરવાનું, એ પછી આપણા વર્તમાન સમયના વક્તાઓ કરે. પછી એમાં સોડા ઉમેરીને એને પાવર આપવાનો. આમ કૃષ્ણમૂર્તિ, રજનીશ, લાઓત્સે, નીત્સે જે કહી ગયા હોય એ અમૃતને બસ સ્ટેશન પર મળે એવી મસાલા સોડા બનાવીને પીરસવામાં આવે. અને આ સોડા છે એટલે ઘરે ના લઈ જવાય, એ ત્યાં જ પીવાય, પછી ભૂલી જવાનું. એનું આયુષ્ય નથી, સોડાનું આયુષ્ય ના હોય. સોડામાં પાવર હોય પણ સોડાનું આયુષ્ય ના હોય. તો આ લોકપ્રિય વક્તા જગત જે છે એ, મિત્રો હું ફરીથી કહું છું કે આ એક અંતિમવાદી ચિત્ર છે. એ તમારા મનમાં પણ હશે, તમારા મનમાં ન હોય તો આટલી વાતો દ્વારા મેં એને રિક્રિએટ કર્યું એ ચિત્ર. દરેક વખતે આ ચિત્ર આટલું વર્ગું નથી હોતું. દરેક સારા વક્તાઓ હોય, સારું બોલતા હોય. કોઈક વાર તમને જે વક્તા ખરાબ લાગે, બીજી વાર ઘણું સારું બોલે, એવું પણ બોલે. પણ એના અંતિમ પર જ્યારે આવે, લોકપ્રિયતા એના જ્યારે અંતિમ પર આવે ત્યારે એ આટલી ભરવી થઈ શકે છે. તો આ રીતે મેં વિષયનો વ્યાપ તમારી સામે ખોલ્યો અને એના અલગ અલગ રેફરન્સ પોઈન્ટ મેં તમારી સામે ક્રિએટ કર્યા કે આપણે આ જગતની વાત કરી રહ્યા છીએ. હવે હું મારી પણ થોડી વાત કરીશ ને આમાં હું ક્યાં છું અને હું શું વિચારીને, હું શું સમજીને. હું એક ડૉક્ટર છું, તબીબ છું, મારી પીડિયાટ્રિશિયન તરીકેની પ્રેક્ટિસ હતી, 20 વર્ષ સુધી મેં પ્રેક્ટિસ કરી અને પછી હું સાહિત્યને સંપૂર્ણપણે સમર્પિત થયો. તો કઈ રીતે આ લોકપ્રિયતાની દુનિયામાં, સાહિત્યની દુનિયામાં મારી જગ્યા હું ક્યાં જોઉં છું, અને થોડી વાત હું મારી નહીં અને જનરલ પણ કરીશ. તો ટૂંકા ગાળાની જે લોકપ્રિયતા છે, 2 જાતની પોપ્યુલારિટી હોય છે, શોર્ટ ટર્મ અને જે લોંગ ટર્મ છે, એ તો ક્લાસિકમાં બદલાઈ જાય. તો ટૂંકા ગાળાની જે લોકપ્રિયતા છે, 4-6 અઠવાડિયાની હોય કે 4-6 મહિનાની હોય, એની સામે શેક્સપિયરને કે નરસિંહ મહેતાને 4 કે 6 સદીથી યાદ કરવામાં આવે છે.
ટૂંકા ગાળાની લોકપ્રિયતા શું ચીજ છે એ સમજીએ. દર થોડા સમયે, હું તમને બીજા ક્ષેત્રનું ઉદાહરણ આપું છું, એના માટે માફ કરજો, પણ દર થોડા સમયે આપણા દેશમાં અને આપણા રાજ્યમાં પણ એક ફુવડ આઇટમ સોંગ વાયરલ થાય છે. દેશમાં જ્યારે 4 બોટલ વોડકા કામ મેરા રોજ કા એવું એક હનીસિંહ નામના મહાકવિએ લખેલું સોંગ વાયરલ થયું, તો આપણી ગુજરાતી ભાષા પણ શું કામ પાછળ પડવી જોઈએ? ગુજરાતની અસ્મિતા શું કામ પાછળ પડે? એટલે આપણામાં બે વફા સનમ તારી બહુ મહેરબાની, ગાડી હવે તો રતનપુર બોર્ડર જવાની, આવું ગીત આવ્યું. તો આ બધા 4-6 મહિના સુધી લોકોના મન પર આ ગીતો છવાઈ જાય. અને આ ક્યારે ભૂલાય? બીજું નવું કોઈ આવું ફુવડ ગીત આવે, એ આની જગ્યા લઈ લે એટલે લોકો આને ભૂલી જાય, વોડકાને ભૂલી જાય, ને પછી કંઈક નવું બ્લુ હે પાની પાની કે બીજું કંઈ ચાલુ થઈ જાય. તો હું ગુજરાતી કવિ છું, મને ફિલ્મી ગીતોનો છોછ નથી. થોડા દિવસ પહેલા મેં એક ફિલ્મી ગીતોનો કાઉન્ટડાઉન શો આપણે આવતો હતો, જે લોકો તમારી ઉંમરના લોકોને તો ખબર નહીં હોય, પણ તમારા મમ્મી પપ્પાને ખ્યાલ હશે. બિનાકા ગીતમાલા નામનો એક શો આવતો, અમીન સાયાની નામના એક એન્કર કરતા. તો એના પર મેં એક શો કર્યો. 1953 થી લઈને 1994 સુધી આ શો ચાલેલો, લગભગ 41 વર્ષ. તો એનું એક જેને પ્રતિનિધિ રૂપ મેં એક શો કરેલો. તો ત્યારે મને ખબર પડી કે આજે આપણને જે ગીતો યાદ છે, જે 100 ગીતોને આપણે ટાઈમલેસ ક્લાસિક ગણીએ છીએ, કે ક્લાસિક સોંગ ગયા, કોઈની પાસે પણ લિસ્ટ બનાવડાવો ને તો લગભગ 100 ગીતો નીકળે, એ લગભગ સરખા જ હોય. તો આપણે 100 ગીતો ક્લાસિક સોંગ્સ છે હિન્દી બોલિવૂડના, એમાંથી અડધા જ જે તે વર્ષના એમના રિલીઝના સમયે ટોપ 16માં હતા. બિનાકામાં દર વર્ષે 16 ટોપનું લિસ્ટ આવતું, બરાબર છે? કાઉન્ટડાઉન, તમને તો ખ્યાલ છે આ નવા જમાનાના લોકોને. તો દર વર્ષે 16 ગીતો જે ટોપમાં આવતા, એમાંથી આજે આપણે જેને ક્લાસિક ગણીએ છીએ એ 100 ગીતો નહોતા, એમાંથી અડધા જ હતા, બરાબર છે? અને અડધા ગીતો એવા છે કે જે 41 વર્ષ ચાલેલી આ ગીતમાલામાં વર્ષો વર્ષ ટોપ 16માં આવ્યા હોય કુલ 600 ગીત હતા. કુલ 600 ગીત થાય. આ 600 માંથી 300 ગીત આજે આપણને યાદ છે કે હા સારું હતું, યાદ આવે છે. 300 ગીતો એવા છે કે આપણને એની ટ્યુન પણ યાદ નથી. તો આ અને એફેમેરલ લોકપ્રિયતા કહેવાય. એફેમેરલ એટલે ટૂંકા ગાળાની. ઇંગ્લિશમાં જે મિત્રો ભણે છે એમને ખબર છે, ક્ષણિક. તો આની સામે એક લાંબા ગાળાની લોકપ્રિયતા હોય છે, જેને સમય, અને પછી આપણે ક્લાસિકનું નામ આપીએ છીએ. સમય ગાડી ચડીને નક્કી કરે કે ખરેખર સારું હતું કે કેમ. તો લાંબા ગાળે સારું હતું કે ખરાબ એ નક્કી કરવામાં ભૂલ ઓછી થઈ જાય. તો એનું પણ એક કારણ છે. અને ઘણીવાર આપણે જોયું છે કે સાહિત્યકારના અવસાન પછી કોઈ વિવેચક અથવા કોઈ અભ્યાસુ એ કૃતિને ખોડી કાઢે, એને પ્રકાશમાં લાવે, એનું પ્રતિષ્ઠા સ્થાપન કરે, એનું મહિમા મંડન કરે. કેટલીક વાર એવું બને કે બંને પ્રકારની ચાહના મળે. શેક્સપિયર છે એ આજે ક્લાસિક કહેવાય છે, એમના ગાળામાં પણ, એમની હયાતીમાં પણ પોપ્યુલર હતા. જ્યારે ગાલિબ ને મરીઝને કદાચ એવું સદભાગ્ય નહોતું મળ્યું. તો ક્લાસિક અને પોપ્યુલર હંમેશા વિરોધીઓ એવું શક્ય નથી. આજે જે પોપ્યુલર છે અને આજે જે પોપ્યુલર નથી, એમાં 50 વર્ષ પછી શું ક્લાસિક ગણાશે એ અત્યારથી ચોક્કસ કહી ન શકાય. તો ટિકિટ બારી, જાહેરાતનું હેમરિંગ, વાઇડ સ્કેલ રિલીઝ, આ બધી વસ્તુ પોપ્યુલર એલિમેન્ટ્સને ટૂંકા ગાળાની સફળતા અપાવે છે. પોપ્યુલર એલિમેન્ટ જે છે સફળ થાય છે એનું કારણ આ 3 વસ્તુ છે: ટિકિટ બારી, જાહેરાતનું હેમરિંગ અને વાઇડ સ્કેલ રિલીઝ. જેની પાછળ ટિકિટ બારી ના હોય, જેની પાછળ જાહેરાતનું હેમરિંગ ના હોય, એવી સારી વસ્તુઓ જો સારી હોય તો ધીમે ધીમે વ્યાપ પામશે. ક્યારેક વ્યાપ ન પણ પામે. કોઈ સારી કૃતિની પૂરતી નોંધ લેવાય જ નહીં ને કરમાઈ જાય એમ પણ બને. દરેક ફિલ્ડમાં, તમે કવિતામાં જુઓ, નિબંધમાં જુઓ, વાર્તામાં જુઓ, નાટકમાં જુઓ, ફિલ્મોમાં જુઓ, દરેક ફિલ્ડમાં આવા ઉદાહરણો છે. તો કાલજયી કૃતિઓ વિશે તમે અગાઉ બહુ સાંભળ્યું હશે. આજે આપણે લોકપ્રિયતાના સારા નરસા પાસા વિશે, એના વિજ્ઞાન વિશે, એના એસ્થેટિક્સ વિશે આપણે વિચાર કરી રહ્યા છીએ. લોકપ્રિયતા છે શું? લોકપ્રિયતા બહુમતી પર ફોકસ કરે છે. બહુમતીને અપીલ કરે એવી વાતો, બહુમતીને રૂચે એવી ભાષામાં, બહુમતી તલ્લીન થઈને સાંભળે એવી ઝડપે, બહુમતીને આકર્ષે એવા વિચારોની, બહુમતીને ગમે એવી શૈલીમાં રજૂઆત, એટલે પોપ્યુલર લિટરેચર. હવે તમને થશે કે આટલી બધી વાર બહુમતી શબ્દ આવ્યો, બહુમતી કોણ છે? બહુમતી ખરેખર તો અલ્પમતી છે. તો તમારું જે પણ મીડિયા હોય, લાઈવ મીડિયા, ડિજિટલ વિઝ્યુઅલ મીડિયા કે રિટર્ન મીડિયા, એ મીડિયાના ઉપભોક્તાઓની સરેરાશ રુચિ અને સાહિત્યના આપણે જે બનાવેલા પંડિતોએ કે મોટા માણસોએ કે હોશિયાર માણસોએ સદીઓથી જે એસ્થેટિક્સની રચના કરી છે, આ બંને બિલકુલ જુદી બાબત છે. વર્તમાન સમયના ઉપભોક્તાની રુચિ અને સાહિત્યના એસ્થેટિક્સ, એ બેનો મેળ પડે એ બિલકુલ જરૂરી નથી. લોકરુચિના ધોરણોની સામે કલા અને શાસ્ત્રના ધોરણો હંમેશા સરખા પણ નથી હોતા અને હંમેશા વિરોધી પણ નથી હોતા. એ પણ એટલું સાચું છે. તો ગઈ પેઢીએ જેમને બહુ બિરદાવ્યા, હરકિશન મહેતા, અશ્વિની ભટ્ટ, હું લોકપ્રિય સાહિત્યકારોના નામ લઈ રહ્યો છું, ચંદ્રકાંત બક્ષી,
આ પેઢી જેમને ખૂબ સાંભળે છે અને ખૂબ વાંચે છે એવા સુશ્રી કાજલબેન ઓઝા, જયભાઈ વસાવડા, બધા લોકપ્રિય છે, સાબિત થયેલ સત્ય છે, એને કોઈ ઇનકાર તમે કરી ના શકો. અને માઇન્ડ યુ, કોઈ પણ સર્જક જાતે લોકપ્રિય થઈ શકતો નથી. કોઈ એમ નક્કી કરે કે મારે લોકપ્રિય થવું છે એટલે લોકપ્રિય થઈ શકતો નથી, લોકો એને લોકપ્રિય બનાવે છે. તો આ લોકપ્રિય સર્જકો છે, એમની કલા તમને કલાના માપદંડો પર ક્યાંક ઉણપ ભરેલી લાગે તો તમે એની ટીકા કરી શકો, તમે એના વિશે લખી શકો, બોલી શકો, પણ એ લોકપ્રિય કેમ છે એની કોઈને બળતરા કે ઈર્ષ્યા ના થવી જોઈએ. એવું થાય તો એ સમજદારીનો અભાવ કહેવાય. તમે જેને ક્લાસિક સમજો છો એવું ઘણું બધું લોકો સુધી સરખી રીતે પહોંચતું નથી, અથવા લોકો કોઈક કારણે ક્લાસિક વસ્તુઓથી ભય પામીને નથી દૂર રહે છે. એના પણ કારણો છે. તો આપણે જ્યારે યુનિવર્સિટીઝમાં ભણીએ છીએ, કોઈ પણ ભાષા કે હ્યુમેનિટીઝનો અભ્યાસ કરીએ છીએ, ભણતા ભણતા આપણને કલાઓમાં, સાહિત્યમાં તેજસ્વી શું છે, શ્રેષ્ઠ શું છે શીખવવામાં આવે છે. શાળાઓનું મહાશાળાઓનું એ કામ છે કે ભાઈ આ એક ઉદાહરણ રૂપ સાહિત્ય છે, આ કવિતા આવી હોવી જોઈએ, નિબંધ આવો હોવો જોઈએ, વાર્તા આવી હોવી જોઈએ, નાટક આવું હોવું જોઈએ. તો મહાશાળાઓનું એ કામ છે, એ કામ એ કરે છે. પણ સમાજ વ્યાપક રીતે જે લોકોનો બનેલો છે એમાં બહુમતી લોકો એવા છે કે જે ભાષા, સાહિત્ય અને કલામાં માત્ર મનોરંજન શોધે છે. સ્પષ્ટતા કરી દઉં, આ લોકો એવા છે એ કેમ કે એવા છે, એમનો વાંક નથી, એ પોતાની ચોઈસથી એવા બન્યા નથી. કુદરતે બહુમતીને એવી જ રાખી છે દુનિયામાં. એટલે આપણે જે બધી આઈડિયલ્સની વાત કરતા હોય, ઉચ્ચ ધોરણોની વાત કરતા હોય, એ 2-5 જણાને સમજ પડે એમાં. વિનોદ ભટ્ટ હંમેશા કહેતા કે લોકોને, આપણી પ્રજાને જ્યોતિન્દ્ર દવે અને જોની વકરમાં શું ફરક છે ખબર નથી, એમને મન બંને સરખા છે. બરાબર? એટલે એ એક શબ્દ વાપરતા હતા વિનોદભાઈ હંમેશા, કે હું ભૂલી ગયો, અત્યારે યાદ નથી આવતું, પછી યાદ આવે એટલે કહું. તો સામાન્ય પ્રજાને કાલિદાસનું નામ ખબર હોય, આપણે કે કાલિદાસ કોણ હતા, તો કે હા નામ સાંભળ્યું છે, ખબર છે કાલિદાસ, પણ આપણે કે કાલિદાસની એક પંક્તિ બોલો તો કોઈ નહીં બોલે. જે 10 ધોરણ ગુજરાતી ભણેલો હોય, આપણે એને કહીએ કે ઉમાશંકર જોશી નામ સાંભળ્યું છે, બહુ મોટા કવિ. પણ તમે એને એક પંક્તિ પૂછો ઉમાશંકર જોશીની તો એ નહીં બોલી શકે. 100માંથી 98 માણસો ઉમાશંકર જોશીની એક પંક્તિ નહીં બોલી શકે. તો સામાન્ય પ્રજા જે છે ખ્યાતિથી પ્રભાવિત થાય છે, પણ એ સપાટીથી ઊંડે જઈ શકતી નથી. એક સચ્ચાઈ છે. આપણે ભાષાશાસ્ત્ર ભણીએ છીએ, એસ્થેટિક ભણીએ છીએ, તમારા રસ રુચિ ઊંચા છે, જુદા છે, તમારો પણ વાક નથી. પણ હવે તમે વિચાર કરો કે બજારની જે શક્તિઓ છે જેની મેં વાત કરી, જેને આ બધું ચલાવવાનું છે, બરાબર છે, આ ગૂગલ મીટ ચાલી રહ્યું છે, આ ફેસબુક ચાલી રહ્યું છે, આ શેમારું ચાલે છે, કે YRK પ્રોડક્શન ચાલે છે, કે કંઈ પણ જે RR સેટ પબ્લિકેશન ચાલે છે, કે કોઈ પણ જે શક્તિઓ છે, બધી શક્તિઓ ખરાબ છે એમ પણ નથી કહેતો, પણ એ કોમર્સ છે, એ વ્યાપાર છે. તો એ તમારા મારા જેવા 2-5% લોકોને કેટર કરવા માટે એ લોકો ઉમાશંકર જોશીની કવિતા છે, કોકિલ પંચમ બોલ બોલો, કે પંચમી આવી વસંતની, આ ગીતનું આલ્બમ બનાવશે? કે પછી જેના 20 મિલિયન વ્યૂ થવાના છે એવું 4 બંગડીવાળી તને ગાડી લાવી દઉં એનું બનાવશે? એક કોઈ કંપની છે, એક બજારની શક્તિ છે, જેને 10 લાખ રૂપિયા રોકીને એક ગીત બનાવવાનું છે, તો એક કોકિલ પંચમ બોલ બોલો કે પંચમી આવી વસંતની એને કમ્પોઝ કરશે, એનું આલ્બમ બનાવશે, કે 4 બંગડીવાળીનું આલ્બમ બનાવશે? શું કામ આમ કરશે? તો આપણને ખબર છે કે બજારની જે શક્તિ છે 2 નંબરનું જ કામ કરશે. આમાં બીજો વિકલ્પ લાભદાયી છે એટલા માટે નહીં, પણ બધી રીતે 2 નંબરનું જ કામ કરશે. એમાં એનો વાંક નથી. બજાર વસ્તુ જ એવી છે. બજાર એવી વસ્તુ છે, તમે યુનિવર્સિટીમાં ભણો છો, પાઠ્યપુસ્તક કરતા ગાઈડ વધારે વેચાય છે, અને ગાઈડ કરતા અપેક્ષિત વધુ વેચાય છે. આ એક કડવું સત્ય છે. તો જેના રસ રુચિ કેળવાયેલા છે એનો પણ વાંક નથી, એની પણ જરૂરિયાત કેટર થવી જોઈએ. જેના રસ રુચિ નથી કેળવાયા એ બૃહદ સમાજ ધિક્કારને પાત્ર નથી. એ ધિક્કારને પાત્ર નથી. એક ક્ષણભર આપણને એમ થઈ જાય કે આ લોકોને સમજ નથી પડતી, સારી વસ્તુમાં ખબર નથી પડતી, પણ એની જરૂરિયાત પણ કેટર થાય એની રીતે. આપણે નહીં કરશું તો બીજા કરશે, કોઈને કોઈ રીતે કેટર થવાની જ છે. તો બજારની શક્તિનો પણ વાંક નથી, કેમ કે એને તો એ નક્કી કરવાનું છે કે નર્મદા શંકર દવે વેચાશે કે કિંજલ દવે વેચાશે. બરાબર? હવે એ યાહોમ કરીને પડે ને ખોટો નિર્ણય કરે તો ખોટ ખાય. એને આ બેની વચ્ચે પસંદગી કરવાની આવે, નર્મદા શંકર દવે એટલે કે નર્મદ, અને કિંજલબેન દવે, તો એને કિંજલબેન દવેની જ કરવી પડે. તો સાહિત્યની ગંગાના ઘણા ઘાટ છે. ગંગોત્રીથી ચાલુ કરીને તમે ગંગાનો પ્રવાહ જુઓ, ભૂગોળ યાદ કરાવું છું. ગંગોત્રીમાં પણ ગંગા છે, ઉત્તરકાશીમાં પણ ગંગા છે, ઋષિકેશમાં પણ ગંગા છે, જરાક આગળ જાઓ હરિદ્વારમાં પણ એ જ ગંગા છે, પ્રયાગમાં પણ ગંગા છે, અને છેલ્લે હાવડામાં પણ ગંગા છે. તો તમે કયા ઘાટ પર ગંગાનું આચમન કરો છો એનો ફરક છે ખાલી. મરીઝનું મને એક મુક્તક યાદ આવે છે. મરીઝ કહે છે કે જણસ અમૂલી અમસ્તી બનાવી નાખી છે, કે જણસ અમૂલી અમસ્તી બનાવી નાખી છે, પરાયા શહેરમાં વસ્તી બનાવી નાખી છે, જગતના લોકમાં જ્યારે ગજુ ન જોયું મરીઝ, મેં મારી જાતને સસ્તી બનાવી નાખી છે.
કે જણસ અમૂલ્ય મસ્તી બનાવી નાખી છે, પરાયા શહેરમાં વસ્તી બનાવી નાખી છે, જગતના લોકમાં જ્યારે ગજું ન જોયું મરીઝ, મેં મારી જાતને સસ્તી બનાવી નાખી છે. કહેવાય છે કે ગાલિબે પોતાની શરૂઆતની ગઝલના 2000 જેટલા શેરો ભારેખમ અને અટપટી ભાષામાં લખાયેલા શેરો, એ અટપટા છે, નથી સમજાતા એવા આરોપથી અકળાઈને ફાડી નાખ્યા હતા. પછી થોડી સરળ ગઝલો લખી હતી. આપણી પાસે અત્યારે આપણને જે લાગે છે કે બહુ ભારે છે, એ ગાલિબનું સરળ કામ છે. સદીઓ પહેલા કાલિદાસ કહી ગયા, અરસિકેશુ કાવ્ય નિવેદનમ શિરસી માલિક માલિક માલિક. મીરા ફાઝલીએ સરસ્વતીના વરદાન વિશે લખ્યું કે દિલ મેં ન હો જરૂરત તો મોહબ્બત નહીં મિલતી. આજે કલા પ્રત્યેનો પ્રેમ છે, કલાઓની સમજ છે, એ સહેલી વસ્તુ નથી. દિલ મેં ન હો જરૂરત તો મોહબ્બત નહીં મિલતી, खैरात में इतनी बड़ी दौलत नहीं मिलती, कुछ लोग यूं ही शहर में हमसे भी खफा है, कुछ लोग यूं ही शहर में हमसे भी खफा है, हर एक से अपनी भी तबीयत नहीं मिलती. અને એમણે એમ પણ કહ્યું, મીરા ફાઝલીએ જ કહ્યું કે જુબા મિલી હૈ મગર હમ જુબા નહીં મિલતા. વાણી આપી છે, કવિતાનો પ્રવાહ આવે છે, પણ એ સાંભળનારું નથી મારી પાસે કોઈ, મારી કવિતાને સમજી શકે એવી કોઈ વ્યક્તિ નથી. તો આ બધા તો ક્લાસિક પણ હતા, લોકપ્રિય પણ હતા. મરીઝ, ગાલિબ, કાલિદાસ, મીરા ફાઝલી, એમના ફાળે પણ વેદના આવી. એટલે એટલું યાદ રાખજો મિત્રો, હું કોઈ પણ પ્રકારના અનાદર વગર, કન્ટેમ્પ્ટ વગર આ વાત કહું છું કે સામાન્ય પ્રજાની રુચિ એટલી બધી હીન છે. હીન શબ્દ ન વાપરવો જોઈએ, એ પણ મારી પાસે બીજો કોઈ શબ્દ નથી એનો. કે આપણે જેને પંડિતો, આપણા બધા પંડિતો, કે આપણે જેને સુજ્ઞ માણસો, જે યુનિવર્સિટીઝનું સંચાલન કરતા હોય, એ બધા માણસો, જે ભાષાનું ઇતિહાસ લખતા હોય, એ બધા માણસો જેને હાસ્ય કલાકાર તરીકે ઓળખે છે કે ડાયરાના કલાકાર તરીકે ઓળખે છે અને તુચ્છતાથી થોડું જુએ છે, એવા કલાકારો પણ એમને જ્યારે જ્યારે જે ઓડિયન્સ મળે છે એની રુચિને ઊંચી લઈ જવાની જ કોશિશ કરતા હોય છે. સાહેબ, એક ડાયરાનો કલાકાર પોતાની ક્ષમતા મુજબ પોતાને જે ભાવક મળે એની રુચિને ક્યારેક તો ઊંચે લઈ જવાની જ કોશિશ કરે છે. એટલે તમે કૃષ્ણ દવે, મુકેશ જોશી, તુષાર શુક્લ, સુખીલ ધનદિવેજી, સુરેશ દલાલ, કંઈ પણ નામ લો, તમે એમ કહો કે આ લોકપ્રિય છે અને તમે એની સાથે એક કોનોટેશન જોડો કે આ તો લોકપ્રિય છે, પણ એ જે કોઈ મંચ પરથી જે કોઈ લોકોને સંબોધિત કરી રહ્યા છે એમની રસ રુચિને નીચી લઈ જવાનું કામ કરતા જ નથી. એમની વર્તમાન રસ રુચિને એ ઊંચી લઈ જાય છે. ભલે તમારી સાપેક્ષે એ રુચિ નીચી છે, પણ એમની એ વર્તમાન રુચિ છે એ ખલીલભાઈને કે તુષારભાઈને કે સુરેશભાઈને કે કૃષ્ણ દવેને સાંભળીને ઊંચી જ આવે છે, નીચી નથી જતી. તમારા જેવા આ બધા નામ લીધા એ બધા જ સાહિત્યકારોને એક જ ઝાટકે ફેશનની જેમ આ તો લોકપ્રિય પ્રકારનું છે, લોકપ્રિય જોનરનું છે, આ તો સભારંજની છે, તમે એમ કહો તો સાંભળી લેવાય. તમે એને નિકૃષ્ટ ગણો, તમે એને હલકું ગણો, તો એ દર્શન જે છે, એ વિઝન છે, એ ખંડિત દર્શન છે, એ સાપેક્ષ દર્શન છે. લોકપ્રિય લખનાર ગુનેગાર નથી. આ એક મારો મુદ્દો છે, બરાબર છે. લોકપ્રિય લખનારને તમે કહી શકો કે આ લોકપ્રિય છે, આ જોનર જુદું છે, પણ એ ગુનેગાર નથી, એ નીચો નથી, એ એક પ્રકારની જરૂરિયાતને કેટર કરે છે. તો મારી વાત કરું તો લોકભોગ્યતા અને શાસ્ત્રીયતા, પોપ્યુલારિટી અને ક્લાસિક, એ બેના કન્ટિન્યુઅમમાં હું એને જુદા પાડતો જ નથી. હું એમ સમજુ છું કે કન્ટિન્યુઅમ છે. મને અનુકૂળ છે એવા બિંદુ પર રહીને હું લખું છું અને એનાથી હું સંતુષ્ટ છું એમ હું કહી શકું. લોકપ્રિયતા અને શાસ્ત્રીયતા બંનેના અંતિમો મને પસંદ નથી. કોઈ પણ વાત અતિશય ધ્રુવીકૃત થાય, અતિશય પોલરાઇઝ થાય, છેડા પર જાય, ત્યારે એમાં અસાહજિકતા આવે. તમે જુઓ, તમે રાજકારણનું ઉદાહરણ લો, સમાજ જીવનનું ઉદાહરણ લો. અતિશય ડાબેરી હોય ને, ડાબેરી હોય થોડો, તો એમ વિચારે કે સમાનતા હોવી જોઈએ, સામ્ય હોવું જોઈએ, સમાજમાં સંભાવ હોવો જોઈએ, પ્રેમ હોવો જોઈએ, બધા સરખા હોવા જોઈએ. પણ જે માણસ અતિ ડાબેરી થઈ જાય ને, તો એને બોમ્બ ફોડવાનો વિચાર આવે, હિંસા કરવાનો વિચાર આવે. તમે જોઈ લો, જ્યારે ડાબેરીપણું પણ અતિશય વધી જાય તો એ બોમ્બ જ ફોડે. ને જમણેરી માણસ છે, શરૂઆતમાં પોતાના હક્કોની વાત કરે, અધિકારોની વાત કરે, ન્યાયની વાત કરે, પણ એ અતિશય જમણેરી થાય તો એ પણ હિંસા કરે. એવી રીતે કોઈ પણ ફિલ્ડમાં અતિ સર્વત્ર વર્જેત એવું કહ્યું છે, તો મને લાગે છે કે એનાથી ઉત્તમ બીજું કોઈ વાક્ય નથી વિશ્વમાં. તો ગીતકાર તરીકે હું લોકપ્રિય હોવા છતાં બેવફા સનમ કે ચાર બંગડીવાળી ગાડી હું ન લખી શકું, ન જ લખું. અને સામે પક્ષે એવું ક્લાસિક નાટક પણ ન લખું કે જેમાં 33 કલાકારોનો કાફલો હોય. મહેન્દ્રભાઈ, આપણને બધાને અનુભવ છે આ પ્રકારના નાટકોનો, કે 33 કલાકારોનો કાફલો અભિનય કરતો હોય, ઉપરથી સાહિત્ય નાટ્ય અકાદમી તરફથી પેલું મળ્યું હોય, શું કહેવાય, સ્કોલરશિપ મળી હોય, શો મફત હોય, કાર્ડ વેચેલા હોય, 13 જ જણા જોવા આવે, 33 જણા સ્ટેજ પર હોય અને સામે 13 જ હોય. આવું નાટક પણ મારે લખવું નથી. હું ઈચ્છું કે મારી કૃતિ વધુ લોકો માણી શકે એવી હોય. કમસે કમ એની અંદર કોઈક એવું એલિમેન્ટ હોય કે એ થોડાક વધારે લોકોને એટ્રેક્ટ કરે.
તો લોકપ્રિયતા અને શાસ્ત્રીયતા બંનેના અંતિમો વચ્ચે હું મારું સ્થાન નિશ્ચિત રાખતો નથી. અલગ અલગ સમયે હું અલગ અલગ બિંદુ પર રહીને લખું છું. તમે હાસ્ય કવિતાથી આપણે વાત શરૂ કરી. મેં 40 હાસ્ય કવિતા લખી છે હજુ સુધી, અને એની સામે મેં 400 ગઝલ લખી છે. લગભગ 1000 પાના જેટલું મેં શિષ્ટ સાહિત્ય લખ્યું છે, કુલ મળીને વધારે હાસ્યના કરતા, અને 1000 પાના જેટલા મેં હાસ્યલેખો પણ લખ્યા છે. હવે હાસ્યમાં પણ બે અંતિમો છે. હાસ્યને તમે કોઈ કોઈ પણ આપણે જયારે કહીએ ને ઓવર જનરલાઇઝેશન કે ભાઈ આ તો આવા હોય, કોંગ્રેસીઓ તો આવા હોય, મારવાડીઓ તો આવા હોય, આ તો આવા હોય, તો જનરલાઇઝેશન કહેવાય. એવું એ રીતે બોલાય જ નહીં. તો હાસ્યના પણ બે અંતિમો છે. હાસ્ય એટલે આવું એમ કહીએ તો હાસ્યના પણ બે અંતિમો છે. એક છે સાહિત્યિક પત્રિકાઓને છાપવાનું ગમે, પરબમાં, શબ્દ સૃષ્ટિમાં જે હાસ્યલેખ છપાય એવું વિદ્વત ભોગ્ય હાસ્ય, જેવું જ્યોતિન્દ્ર દવે લખી ગયા. બરાબર, જ્યોતિન્દ્ર દવેના મગજમાં કોઈ એકદમ સામાન્ય માણસ હતો જ નહીં. એમણે જીવનભર સામાયિકો માટે જ લખ્યું. અત્યારે રતિલાલભાઈ બોરીસાગર એવું પ્રયાસ કરે છે, કોલમ ન્યૂઝપેપર માટે, ઘણા બધા લોકો માટે લખવાનું એમને નથી મજા આવતી. એ માત્ર પરબ છે, શબ્દ સૃષ્ટિ છે કે પાઠ્યપુસ્તકો છે, એના માટેના હાસ્યલેખો લખે છે. એની સામે તારક મહેતા જુઓ તો એમનું ધ્યાન લોકભોગ્યતા તરફ ગયું. ચિત્રલેખામાં વર્ષો સુધી એમણે દુનિયાને ઊંધા ચશ્મા લખ્યા, લોકભોગ્ય હતું. પણ સામાન્ય પ્રજાનો જે ટેસ્ટ છે ને એ તો એવો છે કે એને અસલી તારક મહેતા પણ ભારે પડે. એટલે અત્યારે તમે જુઓ છો ટીવી પર માત્ર એમનું નામ વપરાય છે. તારક મહેતા જે હાસ્ય લખતા એના કરતા પણ વધારે લોકભોગ્ય, હવે એના માટે બીજો શબ્દ હું નથી વાપરતો, એવું એમના નામથી અત્યારે ટીવી પર ચાલે છે ને લોકો મોજે મોજે હોશે એને જોઈ રહ્યા છે. તો પરબ કે શબ્દ સૃષ્ટિમાં છપાઈ અને 200 જ જણા વાંચે ગુજરાતમાં એવું હાસ્ય હું લખી શકું, પણ હું લખતો નથી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જેવી 42 કોમેડી હું લખી શકું, પણ હું લખતો નથી. એ લખવાની આવે મારી પાસે તો પણ ન લખું. તો હું એ બેની વચ્ચે રહીને અખબારમાં સાહિત્યની કોલમ લખું છું. દિવ્ય ભાસ્કરમાં દર રવિવારે હું મસ્તી લખું છું. હવે એમાંથી બધું હું પુસ્તક સ્વરૂપે છપાવવાનો નથી. એમાંથી કશુંક ટકવા જેવું હશે, કશુંક એવું હશે કે સમયની સામે 20 વર્ષ પછી કે 30 વર્ષ પછી પણ કોઈને વાંચવાનું ગમે એવું હશે તો એ ટકશે એની રીતે. બાકી મને ઈમાનદારીથી મને આવડે, મને રૂચે એવું હાસ્ય હું સર્જું છું. આ સાથે હું ગઝલ પર લખું છું. આપ સમજો છો કે હાસ્યની જયારે હાસ્ય કવિતા એમ કહીએ તો એ લોકપ્રિયતા તરફ લોલક ગયું. જ્યારે હું જયારે ગઝલ કહું છું તો થોડુંક શાસ્ત્રીયતા તરફ લોલક ગયું. પણ કવિતાના વર્તુળની અંદર જોઈએ, એક સાહિત્યના વિશ્લેષક તરીકે જોઈએ તો ગઝલ માટે મધુરાઈએ એકવાર જે કહેલું તે લગભગ સાચું છે. મધુરાઈએ શું કહેલું એ હું તમને જરાક વાર પછી કહીશ. નાટકોમાં અમારે એવું આવે કે આમ બધું એક સાથે કહી નહીં દેવાનું, થોડી ઇંતજારી ઊભી કરવાની. તો મધુરાઈએ શું કહેલું એ પ્રસંગ તમને કહેવાનો છું, 5 મિનિટ પછી કહું. અત્યારે મને યાદ આવે છે કે મેં મહેન્દ્રભાઈ 7 સમંદર સૌની અંદર એક નાટક લખેલું. આપણે કદાચ નહીં જોયું હોય કેમ કે સુરતની બહાર એના શો થયા નથી. અને ચૂપ રહો ખુશ રહો નામનું એક સંજય ગોરડિયા, આપણા બહુ મોટા હાસ્ય કલાકાર કહેવાય, એમના માટે ચીલા ચાલુ કોમેડી નાટક પણ મેં લખેલું. એટલે મેં એક તરફ લખ્યું 7 સમંદર સૌની અંદર, બીજી તરફ મેં લખ્યું ચૂપ રહો ખુશ રહો, જે એકદમ ચીલા ચાલુ કોમેડી નાટક હતું. 7 સમંદર સૌની અંદરના ગણીને 6 જ શો થયા છે, 6 ઓનલી 6. મારી વન ઓફ ધ બેસ્ટ, મારું સૌથી શ્રેષ્ઠ નાટક એ છે. મેં જે 12 કે 18 કે 20 નાટકો લખ્યા છે ફૂલ લેન્થ, એમાં સૌથી સારું નાટક 7 સમંદર સૌની અંદર છે. એના 6 શો થયા. અને ચૂપ રહો ખુશ રહો જે મારું સૌથી નબળું નાટક છે, સૌથી નબળું, એમાં મેં યુટ્યુબ પર છેલ્લી વાર નજર કરી ત્યારે 20 લાખ વ્યૂ હતા. એના 20 લાખ વ્યૂ હતા. હવે સમાજ મને અમુક દિશામાં દોરી રહ્યો છે, મને કહી રહ્યો છે કે રઈસ મનિયાર 7 સમંદર સૌની અંદર તમે લખશો ને તો 600 પણ હાઉસફુલ નહોતા. બરાબર છે, મિત્રોને ફ્રીમાં ટિકિટ આપીને બધાને બેસાડેલા હતા. અને ચૂપ રહો ખુશ રહો અત્યારે પેઇડ છે, યુટ્યુબ પર પૈસા 25 રૂપિયા ભરીને જોવાનું છે, તો પણ 20 લાખની ઉપર વ્યૂ એના છે. છતાં પણ મારું હૃદય ફરીથી 7 સમંદર જેવું નાટક આપવા ઈચ્છે છે. અને આશા એટલી જ રાખે છે કે આ વખતે 6 ના બદલે 12 શો થાય. તો કલા આખરે તો અભિવ્યક્તિ છે, કોઈ પણ સાહિત્ય અભિવ્યક્તિ છે, ઇટ ઇઝ એક્સપ્રેશન. એ તમારી કઈ ડાયરી નથી, અંગત ડાયરી નથી કે એમાં તમે અંગત ડાયરી હોય ને તો એમાં તમે દુઃખી હો ને તો હું દુઃખી છું એમ લખવાના બદલે ખાલી લીટા પાડો તો પણ ચાલે. તમને પોતાને બીજી વાર વાંચો ત્યારે ખ્યાલ આવી જાય કે આ લીટા હું દુઃખી હતો એટલે પાડેલા, હું ખુશ થાવ તો આવા લીટા કરું અને દુઃખી થાવ તો આવા લીટા કરું. પણ સાહિત્ય કોમ્યુનિકેશન છે, એ લીટાથી નહીં ચાલે, શબ્દો જોઈએ, એમાં અભિવ્યક્તિ જોઈએ. તો સાહિત્ય અભિવ્યક્તિ છે, એ તમારી ડાયરી નથી, એ લોકો સુધી જવાનું છે, સ્વથી સર્વ સુધીની યાત્રા છે. તો ભાવક પ્રત્યેની સહૃદયતા વગરની કલા એ કલા નથી. એટલે કલાના ઉચ્ચ મૂલ્ય અને મનોરંજનના ધોરણો, આ 2 બિંદુ છે, એની વચ્ચેના કોઈ મુકામ પર કલાકારે પડાવ નાખવો પડે. એ કલાકાર માટેનું બંધન પણ છે અને એ કલાકાર સામેનો પડકાર પણ છે.
કોઈ પણ દુનિયાનો કલાકાર છે, અમિતાભ બચ્ચન હોય કે નસીરુદ્દીન શાહ હોય, એક બિંદુ નક્કી કરવું પડે છે કે પોપ્યુલારિટી હું આ લેવલ પર નહીં જાઉં, હું આટલું કરીશ. નસીરુદ્દીન શાહ ક્લાસિકમાં હું આ લેવલ સુધી નહીં જાઉં, હું આટલું કરીશ. એ અંતિમથી થોડાક અંદર આવીને બધા ઊભા છે. તો એમાં જ પોતાની અભિવ્યક્તિની શૈલી પોતાની શોધવાની છે અને એમાં જ કલાકારે પોતાની મુક્તિ શોધવાની છે. કલા વર્તમાન માટે પણ છે અને કલા ભવિષ્ય માટે પણ છે. મિત્રો યાદ રાખજો કે કલા વર્તમાન માટે પણ છે અને કલા ભવિષ્ય માટે પણ છે. મારી આ 30 વર્ષની કારકિર્દીમાં મેં વર્તમાનને સંતોષ આપ્યો છે. મારી સામે બેઠેલા શ્રોતાઓમાં આજે તમે મારી સામે 90 માણસો બેઠા છે, 9 ભાગી ગયા તો એ તો થાય, વાંધો નહીં. તો મારી સામે બેઠેલા શ્રોતાઓમાં મેં હંમેશા ભગવાનના દર્શન કર્યા છે. જ્યારે જેવા શ્રોતા મળ્યા એ શ્રોતાઓના રસ રૂચિને સમજીને એ રૂચિને ઉપર લઈ જવાની કોશિશ કરી છે. અને સૌથી વધુ મેં એમના સમયની અને એમના હૃદયની કદર કરી છે. જીવનના જંગમાં થાકેલા પાકેલા માનવ યોદ્ધાઓ ઘણી વાર ઓછું ભણેલા હોય, ઓછી સમજ હોય, મનોરંજન માટે સાહિત્ય તરફ આવી ચડે ત્યારે એમની પાસે ઘણા બધા વિકલ્પો હોય છે. એ બધા પસાર કરીને એ મારી પાસે આવે છે. ત્યારે મને હસ્તગત છે એવા સાહિત્યના જોનર દ્વારા સમયને સ્થિતિને અનુરૂપ એમને હું પ્રસન્ન કરું છું. હવે હું આમ કરતો હોવાથી મારા માથે લોકપ્રિય હોવાનું કે સભારંજક હોવાનું લેબલ લાગે તો મને એનો સ્વીકાર છે. હવે મધુરાઈની વાત કરું. આપણા ઉત્તમ વાર્તાકાર સાહિત્યકાર મધુરાઈ, તમે બધા ભણ્યા હશો એમના વિશે. એ મારા વડીલ મિત્ર છે, મારા બહુ સારા મિત્ર છે. કલાની દ્રષ્ટિએ તમે જાણો છો કે એમના મિત્ર ચંદ્રકાંત બક્ષી, બંને મિત્રો હતા, કલકત્તામાં રહેતા હતા, એટલે મધુરાઈ અને બક્ષીનું નામ સાથે જ લેવાય એમ. તો ચંદ્રકાંત બક્ષી કરતા વધારે પ્રતિભાશાળી, એમાં કોઈ શંકા નથી. કોઈના મનમાં શંકા હોય તો કાઢી નાખજો. મધુરાઈ ચંદ્રકાંત બક્ષી કરતા વધારે પ્રતિભાશાળી. બક્ષીજીને પણ ખબર હતી આ. આમ છતાં એમની લોકપ્રિયતા બક્ષીજી કરતા 10મા ભાગની, એની મધુરાઈને પણ ખબર હતી. તો મારા ન્યૂ જર્સીમાં મારો એક કાર્યક્રમ હતો. એક વક્તા પાસેથી હું શીખેલો કે કાર્યક્રમ નડિયાદમાં હોય ને તો પણ એમ કહેવાનું કે ન્યૂ જર્સીમાં હતો, એટલે જરા વટ પડે. તો મારો ન્યૂ જર્સીમાં કાર્યક્રમ હતો, ખરેખર જ ન્યૂ જર્સીમાં હતો. હું મુખ્ય વક્તા હતો અને એમની 5 મિનિટની સ્પીચ પછી મારે 45 મિનિટ બોલવાનું હતું. હવે હું રહ્યો ગઝલકાર, એટલે પૂર્વ ભૂમિકામાં 5 મિનિટ એમણે જે બોલવાનું હતું મેં ગઝલ વિશે બોલ્યા. હવે મધુરાઈએ ગઝલ વિશે એવું વિધાન કર્યું કે આજે ગઝલો ભલે ગમે એટલી લોકપ્રિય હોય, ભલે તમે 250 માણસો ભેગા થયા છો સાંભળવા માટે, પણ એ એક છીછરો કાવ્ય પ્રકાર છે અને એમાં બહુ નબળું કામ થાય છે અને મને ગઝલમાં જરાય રસ પડતો નથી. આવું 5 મિનિટ એ બોલ્યા. પછી મારો બોલવાનો વારો આવ્યો. હવે મને સાંભળવા માટે 250 લોકો આવ્યા હતા. $5 કે $10 ટિકિટ હતી. અમેરિકાની પ્રતિષ્ઠિત સાહિત્ય સંસ્થા ગુજરાતી લિટરરી એકેડમી, એનો કાર્યક્રમ હતો, GLA. પણ જે રીતે એ લોકોએ જાહેરાત કરેલી એમાં મારે ગઝલ અને હાસ્ય બંને કરવાનું હતું કે રઈસ મણિયાર ગઝલ અને હાસ્યની પ્રસ્તુતિ કરશે. હવે હું બોલવા ઉભો થયો ત્યારે હવે મધુરાઈ બોલીને બેઠેલા અને સભાગણમાં થોડી તંગ દિલી વ્યાપેલી, આમ અનુભવ થાય, તમને ફીલ થાય, વાઇબ્રેશન, ખબર પડે કે આ જરા તંગ છે, બધું તૂટી જવાનું આ. એટલે મેં શરૂઆત કરી કે મધુરાઈના નિરીક્ષણો સાથે હું સહમત છું. ગઝલમાં ઘણું છીછરું કામ થાય છે, ઘણું ઉપર છલ્લું કામ થાય છે, એનો કોઈ ઇનકાર કોઈ ના કરી શકે, કોઈ ગઝલકાર ના કરી શકે. જે રીતે પછી મેં આગળ ઉમેર્યું કે જે રીતે જગતભરમાં વાર્તાઓ પણ ઘણી ખરાબ લખાય છે, ગુજરાતીઓમાં પણ ઘણી ખરાબ વાર્તાઓ લખાય છે, એ કઈ મધુરાઈનો વાંક નથી. એમ આ ગઝલો ખરાબ લખાય છે મારો વાંક નથી. જેમ મધુરાઈ પોતે વાર્તાકાર હોવા છતાં ગુજરાતીમાં કે દુનિયામાં લખાતી ખરાબ વાર્તાઓની જવાબદારી ન લઈ શકે, એમ અત્યારે લખાતી ખરાબ ગઝલોની જવાબદારી હું ન લઈ શકું. વળી આજે હું ગઝલોની વકીલાત કરવા પણ આવ્યો નથી, હું તો મારી રચનાઓ સંભળાવવા આવ્યો છું, એટલે મોજથી એ સંભળાવું. અને જો તમને એ ન ગમે તો ખરાબ ગઝલકારોની જે યાદી હોય એમાં મારું નામ તમે ઉમેરી દેજો, વાંધો નથી. પછી મેં આગળ ગયું. આ એક ડિસિઝન મારે ત્યારે ને ત્યારે ઓન ધ સ્પોટ લેવું પડ્યું કે હું આજે જે કંઈ રજૂ કરવા જઈ રહ્યો છું 45 મિનિટ માટે, એમાં પણ મારી પાસે 2 વિકલ્પો હતા કે જે મધુભાઈ બોલ્યા તો હવે સારી કે કલાકીય રીતે ઉચ્ચ થોડી ગઝલો મારી સંભળાવું જે કાવ્યના ધોરણો પર ખરી ઉતરતી હોય, અને કમસે કમ હું આ આરોપમાંથી મુક્ત થઈ જાઉં, મધુરાઈની નજરમાં બરી થઈ જાઉં કે ના તું ખરાબ ગઝલકાર નથી, તારી કવિતા સારી છે. અથવા મારી સામે જે 250 મિત્રો જે અપેક્ષાથી આવ્યા છે એ તમામને રસ પડે, તમામને મજા આવે એવું હાસ્ય અને ગઝલ બંનેથી મિશ્રિત એવું વક્તવ્ય આપું. આ 2 વિકલ્પો છે અત્યારે મારી પાસે. આ બંનેમાંથી મેં બીજો વિકલ્પ પસંદ કર્યો અને મધુભાઈ સાથેના અમારા સુમધુર સંવાદો હજુ ચાલુ જ છે, એટલે એનો વાંધો નથી. તો આ એક બેલેન્સ છે જે હું મારા જીવનમાં જાણું છું. હું કોઈ અતિ લોકપ્રિય વક્તા નથી, પણ તો પણ મેં વિદેશોમાં આવા કદાચ 100 થી 125
વન મેન શો કર્યા છે, વન મેન પરફોર્મન્સીસ કર્યા છે, 45 મિનિટ, ઘણીવાર તો 1.5 કલાક, અઢી કલાક સુધી હું બોલ્યો છું એકલો. આજે તમને ખ્યાલ તો આવ્યો છે કે આ ગપ્પા તો નથી મારતો, બોલે તો છે સતત. તો મારા અનુભવ પરથી હું કહી શકું છું કે તમે માત્ર તમારી પ્રસ્તુતિની શરૂઆત અથવા લખાણની શરૂઆત લોકભોગ્ય કે આસ્વાદ્ય રાખો, એ પૂરતું છે. જ્યારે તમે કાર્યક્રમની શરૂઆત કરો તો શરૂઆતમાં ભાવકને ખ્યાલ આવી જવો જોઈએ કે તમે એનો સમય નહીં બગાડો, તમે એનું મગજ નહીં બગાડો. 5-10 મિનિટમાં તમે એનું હૃદય જીતી લો, પછી એ તમારી સાથે ગમે તેવા ક્લાસિકની યાત્રા પર આવવા તૈયાર થશે. મહેન્દ્રભાઈ પણ બહુ સારા વક્તા છે, મેં પણ એમને સાંભળ્યા છે, સરહૃદય વક્તા છે, બધાને સાથે લઈને ચાલે છે. તો આ એક જે દુર્બોધતાનો આપણે કિલ્લો ઊભો કર્યો છે પંડિતોએ, એના પર પણ આપણે વિચાર કરવાની જરૂર છે. આપણે લોકપ્રિય સાહિત્યકારોની ગમે એટલી ટીકા કરીએ, પણ જે પંડિતોએ જે કિલ્લો ઊભો કર્યો છે, એની પણ એક ઉદાહરણ તમને કહું છું, આગળ એની કવિનું નામ આપવા વગર કહીશું. તો એક સાહિત્યકાર તરીકેનો મારો વર્તમાન સાથેનો અનુબંધ એવો છે કે મારા શ્રોતાને, મારા વાચકને હું તલ્લીન રાખવા માંગુ છું. એના માટે હું હાસ્યનો સમુચિત સહારો લઉં છું. મંચ પર બેસેલા અન્યની સાથે કદી સ્પર્ધા અનુભવતો નથી, મંચ પરથી સાવ ટૂચકાઓ કરતો નથી, તો સામે છેડે સાવ ભારેખમ પણ રહેતો નથી, રહી શકતો જ નથી. હવે ભવિષ્ય સાથેનો મારો અનુબંધ કેવો છે? મેં કહ્યું ને કે સર્જક છે એ વર્તમાન માટે પણ લખે છે અને ભવિષ્ય માટે પણ લખે છે. બંને જરૂરી છે. માત્ર ભવિષ્ય માટે લખીને જીવી નહીં શકો, માત્ર વર્તમાન માટે લખીને પણ જીવી નહીં શકો. તો ભવિષ્ય સાથેનો મારો એક લેખક તરીકે, કવિ તરીકે અનુબંધ કેવો છે કહું. શરૂઆતમાં તમે જે 2 હાસ્ય કવિતાઓ સાંભળી, એ મારા સર્જનનો 1% અંશ છે. મારી જે અન્ય હાસ્ય રચનાઓ લોકપ્રિય થઈ છે, તમે કદાચ વોટ્સઅપ પર જોઈ હશે. એમાં એક મીત ને ઈંડુની કથા છે, એક વિનોદ ભટ્ટે સ્વર્ગથી લખેલો પ્રેમપત્ર છે, એક ચિમન ચિંતાતુરની કથા છે, એક નવો શબ્દ છે એ વાપરું છું કે આ બધું વાયરલ થયેલું સોશિયલ મીડિયા પર, બરાબર? તો આ બધી કોઈ જોયું હશે. તો આ બધી લોકભોગ્ય રચનાઓ મારા નામ સાથે, મારા નામ વગર જેમ ફરે એમ મને નથી બહુ ફરક પડતો નથી. આ બધી વસ્તુઓ ભવિષ્યમાં ટકશે કે નહીં એ પણ મને ખબર નથી. આજે લોકોને મજા આવે છે, લોકો જુએ છે. પણ મારી એક નવલકથા લવ યુ લાવણ્ય જે પ્રગટ થઈ ગઈ, મારો હમણાં ગાલિબના અનુવાદો પ્રગટ થયા છે. ગાલિબનામાં મેં ટૂંકી વાર્તાઓ લખી છે, એનું પુસ્તક આવતા વર્ષે પ્રગટ થવાનું છે. મારા બાળ વિકાસ, બાળ ઉછેરના પુસ્તકો છે, બીજા જીવન વિકાસના પુસ્તકો અમુક હું લખી રહ્યો છું. આ બધા પુસ્તકો આજે જેટલા વખણાયા છે એના કરતા 10 વર્ષ પછી વધુ વખણાશે, એની મને શ્રદ્ધા છે. એક સર્જક તરીકે મને શ્રદ્ધા છે. એટલે જેમ ઇન્વેસ્ટમેન્ટમાં શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ બંને ઇન્વેસ્ટમેન્ટ હોય, એમ સાહિત્યમાં મેં બંને પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. સુરેશ દલાલ, આપણે એમ કહો લોકપ્રિય સાહિત્યના એક પ્રતિનિધિ તરીકેનું નામ વારંવાર લેવામાં આવતું હોય છે, પણ સુરેશભાઈ બહુ મોટું કામ કરીને ગયા. સુરેશભાઈની કવિતાઓ કદાચ તમે એમને ક્યાંક મૂકી શકો, પણ સુરેશભાઈએ જે આસ્વાદ કરાવ્યા, સુરેશભાઈએ વિદેશની જે કવિતાઓ આપણી સામે અનેક ગ્રંથો દ્વારા મૂકી, પુસ્તક પ્રકાશનને જે એક દરજ્જો એમણે આપ્યો, તો આ બહુ મોટી સેવા કરી છે સુરેશ દલાલે. તો મારા સાહિત્યને રચતી વખતે, એને માંજતી કે મઠાડતી વખતે, એને રીરાઇટ કરતી વખતે મારો ઓવરઓલ હેતુ જે છે એ રિક્રુટમેન્ટનો રહે છે. મારા માટે આ રિક્રુટમેન્ટ શબ્દ બહુ મહત્વનો છે. હવે આ રિક્રુટમેન્ટ શબ્દ શું એ સમજાવું, વિદ્યાર્થી મિત્રોને હું સમજાવવાની કોશિશ કરું છું. તમારામાંથી પણ ઘણા બધા લેખક બનશો, કવિ બનશો, સાહિત્યકાર બનશો, તો આ રિક્રુટમેન્ટ શું છે, વક્તા બનશો. તો આ રિક્રુટમેન્ટ મારી જે વિભાવના છે હું સમજાવવાની કોશિશ કરું છું. ધારો કે 100 માણસો મને સાંભળવા આવ્યા છે. ધારો કે એક શેર મેં એવો લખ્યો છે, એક કવિતા મેં એવી લખી છે કે 100 માંથી 20 જણાને સમજાય એમ છે. હવે બીજી નજરે આ કવિતાને થોડી હું મઠારું, થોડો એમાં ફેરફાર કરું, થોડું એને સિમ્પલ કરું અને એનું સત્વ ડાયલ્યુટ કરવા વગર જો એ 20ના બદલે 50 જણાને સમજાય એવી બનાવી શકું, જે કવિતા 20 સુધી જ પહોંચે એમ છે એને 50 સુધી પહોંચે એવી જો હું કરી શકું, જે 20 જણા જ માણતા હતા એ હવે જો 50 જણા માણી શકે એવું કરી શકું કે કેમ, એમ હું વિચારું છું. મારી કવિતા 100 ને સમજાય એનો મને આગ્રહ નથી. એવું કરવા માટે એવો જીદ કરીને હું મારું સ્તર નીચું ના કરું, પણ થોડી સજાગતાથી મારા શ્રોતાઓ જે 20 જણા મારી સાથે ચાલે છે એના બદલે 50 જણાને જો હું સાથે લઈને ચાલી શકું, તો મને એમ લાગે છે કે એને રિક્રુટમેન્ટ કહેવાય. આ નવા 30 ભાવકો જે ઉમેરાયા, પહેલા મેં જે લખાણ લખેલું એ એવું હતું, સારું હતું પણ હાર્ડ હતું, એટલે 20 જણાને સમજાયું હતું. પછી મેં એને થોડું ઇઝી કર્યું, એને ડાયલ્યુટ કરવા વગર એને ઇઝી કર્યું, તો બીજા 30 ઉમેરાયા. તો આ 30 માણસોને મેં સાહિત્યમાં રિક્રુટ કર્યા એમ કહેવાય. આટલા માણસોના મનમાં મેં સાહિત્ય માટે, ભાષા માટે, કવિતા માટે ગુડવિલ ઊભી કરી એમ કહેવાય. આમાંથી જ કેટલાક હિરલાઓનો રસ કેળવાય, પછી એ લોકપ્રિયતાની સભાઓથી ઉપર ઉઠીને ક્લાસિક સુધી ગતિ કરી શકે, તો એ અમારું પ્રદાન.
સાહેબ, ઉન્નત ભ્રુ જે સાહિત્યકારો છે ને એ આનાથી ઊંધું કરતા હોય છે. આ બધા શબ્દો મને આવડે, હું બોલતો નથી. ઉન્નત ભ્રુ ને બધા બીક લાગે, એમ લોકોને પણ બીક લાગે. પણ તમે તો વિદ્યાર્થી છો સાહિત્યના, એટલે કહું છું કે ઉન્નત ભ્રુ સાહિત્યકારો છે ને આનાથી ઊંધું કરતા હોય. સુરતમાં વર્ષો પહેલા 1981ની સાલમાં, મારી તો બહુ નાની ઉંમર હતી, 15 વર્ષની, ત્યારે એક કાર્યક્રમમાં ઓડિયન્સ જરા નબળું હતું. કવિ એક વિમોચન હતું કાવ્ય સંગ્રહનું, બહુ જ મોટા ગજાના કવિ એ આવેલા. એમણે જોયું 4-5 કવિઓની પ્રસ્તુતિ ગઈ એટલે એમણે જોયું અને આવીને માઇક પરથી એમ બોલ્યા કે આ લોકોને મારી કવિતા નહીં સમજાય, એમ કહીને માઇક ફેરવી નાખ્યું. ઓડિયન્સ સામે જોવાના બદલે કવિ તરફ ફરી ગયા અને ઓડિયન્સ તરફ લગભગ પીઠ કરી દીધી અને પછી કવિતાઓ સંભળાવી કે આ જે મંચ પર 10-12 જણા બેઠા છે ને એમને સમજ પડશે, પણ આ જે સામે 300-400 બેઠા છે એમને સમજ નહીં પડે. એટલે ફરી ગયા અને પીઠ કરી. કવિ બહુ ક્લાસિક, બહુ મોટા કવિ, નામ નહીં આપું, મારા પ્રિય કવિ મારા, પણ સાહિત્યની એક પ્રકારની કુસેવા એમણે એ દિવસે કરી. એ પોતાના ભાથામાંથી કશુંક એવું એ દિવસે શોધી શક્યા હોત જે નબળા ઓડિયન્સ સાથે પણ થોડું કનેક્ટ કરે. કવિતા ના હોત તો કંઈક વાત કરી શક્યા હોત. એટલા બધા પોઝિટિવ ના થઈ શકાય તો કંઈ નહીં, પણ ઓડિયન્સની સામે પીઠ ન ફેરવાય આ રીતે. તો આ પંડિતોએ આપણને નુકસાન પહોંચાડ્યું છે. લોકપ્રિયતા અને સાહિત્ય વિશેની મારી આ સમજ છે. મિત્રો, આખરે તો તમે લોકપ્રિય છો કે તમે શિષ્ટ સાહિત્યકાર છો એ અન્ય લોકોએ આપેલું લેબલ છે. તમે તમારી ઓળખ ગમે તે બનાવવા ઈચ્છો. હું બહુ કોશિશ કરું છું કે લોકો મને ક્લાસિક ગણે, પણ લોકો મને લોકપ્રિય ગણે છે, એટલે એ મારા હાથમાં નથી. તો હું મારા સાહિત્ય વિશે શું અનુભવું છું એ વધારે મહત્વનું છે. હું જ્યાં છું ત્યાં કમ્ફર્ટેબલ છું, ખુશ રહીને ભાવકોના એક ઝોન માટે અથવા અલગ અલગ ઝોન માટે લખું છું. દુનિયાના તમામ ભાવકો સુધી, ગુજરાતીના તમામ ભાવકો સુધી મારું સાહિત્ય નથી પહોંચવાનું. જે ઘાટ પરથી આચમન કરવાનું છે એ જ ઘાટ પરથી કરશે. બધા સુધી પહોંચું હું તો પણ મારું સાહિત્ય બધાને સંતોષી ના શકે. આજે સરકારે એવી સ્કીમ જાહેર કરી દે કે મહેન્દ્રસિંહ પરમારનું આ નાટક છે એ નાટક ગુજરાતના દરેક તાલુકામાં બતાવવામાં આવે. તો થોડાક તાલુકાઓમાં તો બતાવવાની એમને મજા આવશે, પણ પછી એમ કહેશે કે રહેવા દો, હવે નથી બતાવવું, મારે ચાલશે. તો મારી એક સર્જક તરીકેની મર્યાદિત આવડત જે છે એની ઉપલી સપાટીને વધુ ઊંચે લઈ જવાની મારી કોશિશ હંમેશા છે અને રહેશે.